નમસ્કાર મિત્રો, ભૂખ્યા મરી જજો પણ અખાત્રીના દિવસે આ 3 કામ અવશ્ય કરજો. તો અખાત્રીજના દિવસે તમે ભલે બીજું કંઈ ન કરો પણ આ વસ્તુ અવશ્ય ખરીદી લેજો, જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે. મિત્રો, આ વર્ષ 2025માં 30 એપ્રિલ બુધવારે વૈશાખ સુદ ત્રીજના રોજ અખાત્રીજ ઉજવવામાં આવશે. તો મિત્રો, અખાત્રીજના દિવસે તમે સોનાના ઘરેણાં કે સોનાની વસ્તુઓ ખરીદો કે ન ખરીદો, પણ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લઈ આવજો. મિત્રો, અખાત્રીજના દિવસે સોનું અને ચાંદી ખરીદી કરીને ઘરે લાવવામાં આવે, પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે, એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય છે. એટલા માટે સામાન્ય લોકોને કંઈ શુભ વસ્તુની ખરીદી જો કરવી હોય, જેને સોના ચાંદીની ખરીદી કર્યા વગર બરાબર ગણવામાં આવે છે, તે વસ્તુ આપણા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે. આ વસ્તુઓ એવી છે કે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે, અને બધાય લોકોએ તેને અવશ્ય ખરીદવી જ જોઈએ. કારણ કે અખાત્રીજને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાન પર્વ ગણવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના, જપ, તપ, આ પુણ્ય ક્ષય ક્યારેય વ્યર્થ જતું નથી. માન્યતા છે કે અખાત્રીજના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ પૂજાનું ફળ આપણને આપે છે. તેઓના ઘરમાં હંમેશા માટે સૌભાગ્યનો વાસ રહે છે. અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદીઓની ખૂબ જ શુભ મનાય છે, છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા મળે છે. તેમજ અખાત્રીજના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા જોઈએ. બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે, તે તમારે ભૂલથી ન કરવા જોઈએ. તો મિત્રો, અમે આ વિડીયો દ્વારા તે બધી જ માહિતી, બધી જ વિગત તમને આ વિડીયોમાં પૂરી પાડીશું. મિત્રો, આગળની શરૂઆત કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય વિષ્ણુ ભગવાન અથવા તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અધવચ્ચેથી ના છોડતા, નહીં તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે. તો મિત્રો, હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર કઈ તારીખે ક્યાં શુભ યોગ રચી રહ્યો છે તેના વિશે આપણે માહિતી મેળવશું. 29 એપ્રિલ 2025થી સાંજે 5:31 અખાત્રીજ શરૂ થશે અને 3 એપ્રિલ 2025ના રોજ 2 વાગ્યાથી 12 મિનિટ સુધી રહેશે. એની ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ શોભન અને સર્વાર્થ સિદ્ધ યોગ પણ બની રહ્યો છે. મિત્રો, આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાની શુભ ફળ મળે છે. રવિ યોગ સાંજે 4:58 શરૂ થશે અને રાત્રે ચાલશે. આ સાથે શોભન યોગ 29 એપ્રિલ બપોરે 3:53 થી 30 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી રહેવાનો છે. આની સાથે જ સિદ્ધ યોગ સાંજે 4:18 અને 1 મે સુધી રહેશે. મિત્રો, અખાત્રીજના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે આપણે માહિતી મેળવીએ. એક ખાસ વસ્તુ વિશે હું તમને જણાવું. અખાત્રીજના શુભ દિવસે જેમ કે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટું બોલવું, ખોટા કામો ભૂલથી ના કરવા. આમ કરવાથી આપણા ઘરમાંથી ધન ધાન્યનો નાશ થઈ જશે અને તમે પાપના ભાગીદાર બની જશો. આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે મુસીબતમાં મુકાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ન આપશો કે કોઈ પાસેથી ઉધાર લેતા પણ નહીં. આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભલે ચૂકે પણ કરવાનું જ નથી, એટલે કે ટાળી દેવાનું છે. લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ પ્રકારે પાન અર્પણ કરવાથી લક્ષ્મી છે નારાજ થઈ જાય છે.
તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ, લસણ, ડુંગળી, મદિરા આવું ભોજન ટાળજો. આ દિવસે તમામ તામસિક વસ્તુનું સેવન કરવાથી ધન સંપત્તિને અને નાણાકીય રીતે નુકસાન થાય છે. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે. આ દિવસે સોનું જરૂરથી ખરીદજો. વાસણની ખરીદી ન કરવી જોઈએ. પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ દિવસે પૂજા ઘર, તિજોરી, કિચન, બારી બારણાઓની સફાઈ કરવાની હોય છે. મા લક્ષ્મી ગંદકીવાળી જગ્યા પર નિવાસ નથી કરતા. આ કારણથી અક્ષય તૃતીયાના દિવસે તિજોરી કચરાવાળી ન રાખવી. તેથી ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી. જ્યોતિષશાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ન કરવી. તેનાથી મા લક્ષ્મી આપણા ઘરમાંથી જતા રહે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખી ભગવાન લક્ષ્મીનારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે. તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોને બધી જ મનોકામના પૂર્ણ કરવા આવે છે. અક્ષય તૃતીયાંશના દિવસે સ્નાન કર્યા પછી તુલસીના પાન ન તોડવા જોઈએ, કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે. તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. એટલા માટે અખાત્રીજના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથે સ્પર્શ કરવો જોઈએ. મિત્રો, ઘરમાં, દુકાન કે ઓફિસમાં ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરજો. તમારા ઘરની તિજોરી કોઈ પણ કિંમતી બોક્સને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખજો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં અરીસો લગાવજો, કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી આપણી ઉંમર આપણા ઘરમાં અને ધનનો ભંડાર વધી જાય છે. ઘરનું ફ્લેટ હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો. જો કોઈ પણ લીકેજ હોય તો તમે એને યોગ્ય ઉપાય કરી અને તાત્કાલિક એને વ્યવસ્થિત કરાવજો. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું એ અશુભ છે. અક્ષય તૃતીયાંશ પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવજો અને ધ્યાન રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ. આવું કરવાથી કર્મદેવી લક્ષ્મી આવે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાંશના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન રાખતા. દેવી ઘરમાં જે ભાગમાં અંધારું હોય ને ત્યાં દીવો પ્રગટાવજો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. મિત્રો, અક્ષય તૃતીયાંશના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરજો. આનાથી તમારી માનસિક શાંતિ તમને મળશે. અને આ દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા પણ છે. મિત્રો, અક્ષય તૃતીયાંશ તિથિને અવિશ્વસનીય શુભ સમય માનવામાં આવે છે. પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે, પરંતુ હવે જે આ 10 કાર્યો મેં તમને જણાવી છે, આ કાર્યો તમારે કરવાના છે. 2025ના વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા 30 એપ્રિલ બુધવારના રોજ ઉજવવામાં આવશે. તેથી આ દિવસે તમને જો સારું પરિણામ જોતું હોય તો તમારે શું કરવાનું છે? અક્ષય તૃતીયા પર અનેક શુભ યોગો છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહેશે. અક્ષય તૃતીયાના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું જ મંગળમય થઈ જશે. અક્ષય તૃતીયાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવું. આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવું એક વિશેષ મહત્વ છે. તો તેનું એક વિશેષ મહત્વ છે. તેની સાથે જ પિતૃઓના નામ પણ દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે. પિતૃદોષથી મુક્તિ મળે છે. અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આનાથી ધન ધાન્ય એની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તો તેઓએ અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. અક્ષય તૃતીયાના દિવસે
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ તમે અર્પણ કરી શકો છો. એને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. અક્ષય તૃતીયાના દિવસે નારિયેળને કબાટ અથવા તો તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડું હોય એમાં બાંધી અને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે. અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને એનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે રામચરિત માનસના અરણ્યકાંડનો પાઠ કરવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદે મળે છે. એની સાથે સાથે આગળ વધવાનો માર્ગ પણ મળે છે. અક્ષય તૃતીયા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલી વાસણ ઘરમાં લાવવું અને ચોખાથી ભરી ઘરમાં એવી જગ્યાએ રાખવો જ્યાં ધન આવવા લાગશે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. અક્ષય તૃતીયા પર તાંબા અથવા તો પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલા વાસણ ઘરમાં લાવવાના છે અને ચોખાથી ભરી દેવાના છે. મિત્રો, બીજી વાત કહું તો તમારે એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવવાનું છે. તેમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરવાનું છે. ઘીનો દીવો કરવાનો છે અથવા તેલનો પણ કરી શકો. કમળ ગઠ્ઠાની માળા લો, પછી મંત્રનો જાપ કરો. તેનાથી રિદ્ધિ સિદ્ધિ અને દેવી લક્ષ્મી આવશે. ભક્તિ પ્રદાનથી મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો એ તિજોરીમાં મૂકી દેજો. અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકો. આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો. ઉદ્યાધો શુક્રાય નમઃ એ મંત્રનો 21 વાર જાપ કરો અને પછી તુલસીના છોડમાં મૂકી દો. અક્ષય તૃતીયાના દિવસે 108 માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. ભક્તો, જો તમે અખાત્રીજના દિવસે સોના ચાંદીની વસ્તુ ખરીદી નથી શકતા તો આ એક વસ્તુ ખરીદી લો. આ વસ્તુ ખરીદી એ પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ સાથે જ તમે એક ખાસ વસ્તુ પણ જણાવું કે દરેક લોકોએ અવશ્ય કરવું જોઈએ. સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થાય છે. તેઓના લક્ષ્મીનારાયણ શનિની કૃપા વરસી જાય છે. એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે અખાત્રીજના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો. જો તમે ઈચ્છો છો તો એની સાથે શમીનો છોડ પણ તમારા ઘરમાં લાવી શકો છો. ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોડી એ લક્ષ્મીનું પ્રતીક છે. લક્ષ્મીજીને અર્પણ કરવાથી માતા લક્ષ્મી એ ખૂબ જ રાજી થઈ જાય છે. માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય પીળી કોડીને અખાત્રીજના દિવસે પોતાના ઘરમાં જો ખરીદીને લાવે છે તો સોનાની જેમ એ શુભ ફળ આપે છે. મિત્રો, જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ પીળી કોડી મૂકીએ છીએ. દિવાળીની પૂજા કરીએ એમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ. જો આપના ઘરમાં પહેલેથી જ કોડી હોય કે મંદિરમાં રાખી હોય તો તેની પૂજા કરી લેજો અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેજો. આજના આ દિવસે આપણા મંદિરમાં રાખી તેની પૂજા કરવાથી અને ત્યારબાદ એક લાલ કપડામાં વીંટી તેને તિજોરીમાં રાખી દેવાની. આમ કરવાથી આપ સૌને બધી જ આર્થિક સમસ્યાઓ એમાંથી મુક્તિ મળશે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ અવશ્ય થશે. સનાતન પરંપરામાં શ્રીયંત્રની માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલા રહે છે. જો તમારા પૂજા ઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદી લાવજો.
તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીની કૃપા બની રહેશે. હા મિત્રો, તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર લાવવાની તમારે કોઈ જરૂરિયાત નથી. આ દિવસે શ્રીયંત્રને પૂજા સ્થાનમાં રાખી તેનું પૂજન કરવું જોઈએ. શ્રી સ્ત્રોતમનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી આપણા પર કૃપા બની રહેશે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળશે. મિત્રો, એવી પણ માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ પણ ઉપર મેં તમને વસ્તુ કીધી એ તો તમારે અવશ્ય ખરીદવી જોઈએ. આજના દિવસે જવની ખરીદી પણ કરવામાં આવે છે, કેમ કે સનાતન પરંપરામાં પૂજા પાઠમાં જવનું વધુ મહત્ત્વ છે. તો તમે કીડિયારાની દુકાન એટલે કરિયાણાની દુકાનમાં જાઓ તો જવની ખરીદી કરી શકો છો. સોના સમાન જ તેને ગણવામાં આવશે. જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત કરો. લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાઓ. એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જળ અર્પણ કરતા. અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનનું 108 વાર નામ લઈ લેજો. 108 વાર છે એ ભગવાનને અર્પણ કરી દેજો. એની પૂજા સમાપ્ત થઈ જશે. તેથી તેને લાલ કપડામાં વીંટી તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ પણ કાયમ માટે રહેશે. ત્યાર પછી જ્યારે પણ આપણે પૂજન કરીએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ, ત્યારે ભગવાનને અર્પણ કરી શકો. અખાત્રીજના દિવસે જવના ઉપાયથી આખું વરસ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહેશે. મિત્રો, અખાત્રીજના દિવસે જો તમારી સોનાની ખરીદી ન કરી શકાય, ચાંદીની ન કરી શકાય, સિક્કાની ખરીદી ન કરી શકાય, સોનાની જેમ ચાંદી પણ પવિત્ર છે, તેમ અખાત્રીજના દિવસે સોના કે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો. મિત્રો, જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય ને કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ. તેમાંય ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના આરતી પૂર્ણ કરી શકાય છે. ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણા આખા ઘરમાં છાંટીએ છીએ. આમ કરવાથી આપણા ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે. તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે. મિત્રો, શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં પણ માનવામાં આવે છે. મિત્રો, આ હતો વિડીયો જે તમને અક્ષય તૃતીયા પર શું કરવું અને શું ન કરવું. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિવિષ્ણુ, જય મા લક્ષ્મી અથવા તો તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી કરીને આ દિવસે તમને પણ તમારા કુળદેવીના આશીર્વાદ મળતા રહે, મા લક્ષ્મીના આશીર્વાદ મળતા રહે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો, મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.